જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। અષાઢ શુક્લ બીજ એટલે અષાઢી બીજ। આજના દિવસે શ્રી મહાપ્રભુજી કાશીમાં હનુમાન ઘાટ પર આસુર વ્યામોહ લીલા કરી। આસુર વ્યામોહ લીલા પહેલાં શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી અને સર્વે વૈષ્ણવોને જે અંતિમ આજ્ઞા કરી હતી તે આજ્ઞા મુજબ દરેક વૈષ્ણવોએ અનુસરવું ખૂબ જ જરૂરી છે। આપણે જો વૈષ્ણવ છીએ તો શ્રી વલ્લભની આ આજ્ઞાને સમજીએ અને જીવનમાં ઉતારીએ। શ્રી વલ્લભની આ અંતિમ આજ્ઞા શું છે અને તેનું અનુમોદન સ્વયં શ્રીનાથજીએ કેવી રીતે કર્યું તે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું। તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો। હવે શ્રી વલ્લભ પદ વંદુ સદા સરસ વોટ સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધારસ પા। સૌ પ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ। સૌ પ્રથમ તો આપણે શ્રી મહાપ્રભુજીની લીલાનો વિચાર કરીએ કે દેવીજીઓના ઉદ્ધાર માટે પ્રભુની ઈચ્છા અને આજ્ઞાથી સાક્ષાત શ્રી વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ થયા। શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવાનના મુખારવિંદનું પ્રાગટ્ય છે। આથી આપ પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપ જ છે। આથી તો શ્રી ગુસાઈજીએ આપને વસ્તુતઃ કૃષ્ણ એવ કહ્યા છે। આમ આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છે। પ્રભુની આજ્ઞાથી મુખ્ય 3 ભગવત કાર્યો કરવા માટે શ્રી વલ્લભનું ભૂતલ ઉપર પ્રાગટ્ય થયું છે। એક કે નિત્યલીલાના દેવી જીવો પુષ્ટિજીવોને શરણે લઈને તેનો ઉદ્ધાર કરવો। બીજું, માયાવાદનું ખંડન કરી સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવું। અને ત્રીજું, શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોનું પ્રકાશન કરવું। આમ આ ભગવદ કાર્યોને સિદ્ધ કરવા માટે શ્રી વલ્લભે સતત 3 વખત પૃથ્વી પરિક્રમા કરી દેવીજીઓને શરણે લઈ શ્રી ઠાકોરજીની સાથે તેમનો બ્રહ્મ સંબંધ કરાવી ભગવદ સેવા દ્વારા તેમને ભગવદ પ્રાપ્તિ કરાવી તેમનો ઉદ્ધાર કર્યો। કન્યાકુમારીથી કાશ્મીર અને દ્વારિકાથી જગન્નાથપુરી સુધી ભારતના ખૂણે ખૂણે વસેલા માયાવદી આચાર્યો અને વિદ્વાનો સાથે શાસ્ત્ર ચર્ચા કરી આપણે માયાવાદનું સંપૂર્ણ ખંડન કર્યું। તેમજ અણુભાષ્ય, તત્વાર્થદીપ નિબંધ, ગાયત્રી ભાષ્ય, ષોડશ ગ્રંથ આદિ ગ્રંથો રચીને તે દ્વારા શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને પુષ્ટિ માર્ગનું શ્રુદ્ધ સ્થાપન કર્યું। શ્રી ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા માટે 7 પ્રકારે ગૂઢ અર્થોને પ્રગટ કર્યા અને શ્રી ભાગવતના મહાસાગરનું મંથન કરી તેના અલૌકિક અમૃત રસરૂપી શ્રી સુબોધિનીજી પ્રગટ કર્યા। આ દરેક ભગવદ કાર્ય પૂર્ણ થતાં આપને નિત્ય લીલામાં પધારવાની 2 વખત ભગવદ આજ્ઞા થઈ કે જ્યારે આપ સ્થિરવાસ કરીને અડેલમાં બિરાજ્યા હતા ત્યારે વિક્રમ સંવત 1587ના વૈશાખ જેઠ માસમાં 3જી વખત નિત્યલીલામાં પાછા પધારવાની ભગવદ આજ્ઞા થઈ। આથી આપે ભક્તિ માર્ગીય સંન્યાસ ધારણ કરવાનો નિર્ણય કર્યો। તે માટે પત્નીની સંમતિ જરૂરી ગણવામાં આવે છે। આથી આપે 3 વખત શ્રી મહાલક્ષ્મીજી વહુજીની સંમતિ માગી પણ તે મળી નહીં। આપ અગ્નિ સ્વરૂપ હોવાથી અગ્નિ પ્રગટ કરીને પોતાની પર્ણકુટી પ્રજ્વલિત કરી
તે વખતે આ પર્ણકુટીમાં બિરાજતા હતા. પર્ણકુટીને આગ લાગેલી જોઈને શ્રી મહાલક્ષ્મીજી વહુજીએ બૂમ પાડીને પ્રવ્રજ પ્રવ્રજ, જલ્દી જાઓ એવું કહ્યું. આ શબ્દોને આપે સંન્યાસ માટેની સમંતી રૂપ માની પર્ણકુટીનો ત્યાગ કર્યો. પછી આપે અડેલમાં વિધિવત સંન્યાસ ગ્રહણ કરી પૂર્ણાનંદ નામ ધારણ કર્યું. આસુર વ્યામોહ લીલા કરવા માટે આપ સંન્યાસી સ્વરૂપે કાશીમાં પધાર્યા. ત્યાં ગંગાજીના કિનારે હનુમાન ઘાટ પર બિરાજ્યા અને 41 દિવસ અનશન કરી ભગવદ્ ધ્યાનમાં બિરાજ્યા. સંન્યાસ જીવનના છેલ્લા 7 દિવસ બાકી રહ્યા ત્યારે આપે અનશનની સાથે મૌન વ્રત ધારણ કર્યું. આ સમયે શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીની વય 19 વર્ષની હતી અને દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીની વય 15 વર્ષની હતી. આપના બંને પુત્રો સહકુટુંબ અને દામોદરદાસ હરસાણીજી વગેરે સઘળા વૈષ્ણવોની સાથે કાશીમાં પધાર્યા. શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી અને સૌ સેવકોએ હાથ જોડીને વિનમ્ર ભાવે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, હે કૃપાનાથ, આપ ભૂતળ ત્યાગ કરવા તત્પર છો ત્યારે આપની અનુપસ્થિતિમાં અમારું કર્તવ્ય શું? અમારે શું કરવું જોઈએ અને આપની અંતિમ આજ્ઞા કઈ છે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ મૌન વ્રત ધારણ કરેલું હતું. આથી આપ કૃપાપૂર્ણ નેત્રોથી સૌને કૃપાનું દાન કરતા ગંગા કિનારે સફેદ રેશમીસી મુલાયમ રજમાં પોતાના જમણા શ્રી હસ્તની અંગુલીથી 3.5 શ્લોક લખ્યા. આ 3.5 શ્લોકમાં આપે સ્વપરિવાર અને સ્વપરિકર એવા સૌ સેવકોને અંતિમ આજ્ઞારૂપી ઉપદેશ શિખામણ શિક્ષા આપી. તેથી આપનો આ લઘુ ગ્રંથ શિક્ષાપદ્યાની અથવા તો શિક્ષા શ્લોકીના નામે પ્રસિદ્ધ છે. હવે આપણે શ્રી મહાપ્રભુજીની અંતિમ આજ્ઞાના શિક્ષા શ્લોકીનો વિચાર કરીએ. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથમચન તદા કાલપ્રવાહસ્તા દેહચિતાદ યોપ્યુત સર્વથા ભક્ષયંતી યુષ્મા નીતિ મતિર્મમ. અર્થાત કે જો તમે કોઈ પણ કારણથી પ્રભુથી બહિર્મુખ થશો, એટલે કે પ્રભુ તરફ પીઠ ફેરવી લઈ પ્રભુથી વિમુખ થશો તો કાળના પ્રવાહમાં તમારા શરીર, ચિત્ત વગેરે પણ ખેંચાઈ જશે એમ હું સમજું છું. તે કાલ પ્રવાહ તમને તરો પ્રકારે ખાઈ જશે એવો મારો અભિપ્રાય છે. અહીં આપે આજ્ઞા કરી કે જો તમે કોઈ પણ પ્રકારે પ્રભુથી બહિર્મુખ થશો એટલે કાળના પ્રવાહમાં તણાઈ જશો. શ્રી દ્વારકેશજી શિક્ષા શ્લોકીની ટીકામાં આજ્ઞા કરે છે કે જીવો માટે મોટામાં મોટો કોઈ દોષ હોય તો તે બહિર્મુખતા છે કે જેનાથી પુષ્ટિ જીવોએ હંમેશા ડરતા રહેવું જોઈએ. મન, વચન અને કર્મથી પ્રભુની સન્મુખ નિકટ રહેવું તે સન્મુખતા અને મન, વચન કે કર્મથી પ્રભુથી વિમુખ થવું, પ્રભુથી દૂર થવું તે બહિર્મુખતા. માટે આપણે હંમેશા સન્મુખતા બનાવી રાખવી જોઈએ. શ્રી દ્વારકેશજી બહિર્મુખતાના મુખ્ય 4 કારણો બતાવે છે કે આ 4 કારણો પૈકી કોઈ એકથી પણ જીવ પ્રભુથી બહિર્મુખ થઈ શકે છે. પહેલું કારણ છે અન્યાશ્રય, બીજું છે સમર્પિત વસ્તુઓનો ત્યાગ અથવા તો અસમર્પિત વસ્તુઓનો ઉપયોગ, ત્રીજું કારણ છે અસદાલાપ અને ચોથું કારણ છે દૂષણ. આ ચારેય બાબતો એકબીજા સાથે સાંકળની જેમ જોડાયેલી છે. તેમાં પેલી કઈ અને છેલ્લી કઈ તે કહેવું મુશ્કેલ છે.
પુષ્ટિજીવને બગડવાની શરૂઆત આ 4 બાબતો પૈકી કોઈ એક બાબત પરથી થઈ શકે છે. પ્રભુ તરફથી પીઠ ફેરવી લેવામાં મુખ્ય પ્રેરક બળ અન્યાશ્રય જ છે. આ અન્યાશ્રયનો સીધો સાદો અને ટૂંકમાં અર્થ એ થાય છે કે આપણે જેમને આપણું સર્વ સમર્પણ કર્યું, જેમની સાથે બ્રહ્મ સંબંધથી જોડાયા, જેમને આપણા સ્વામી માન્યા, તેમની શક્તિઓમાં આપણને વિશ્વાસ ન રહ્યો, બલકે અવિશ્વાસ થયો. આપણા સર્વ કંઈ મનોરથો આપણા સ્વામી પૂર્ણ કરશે એવી તેમનામાં શ્રદ્ધા ન રહી, શંકા થઈ. એટલે આવા સરળ ગમનમાં અવિશ્વાસ કરીને અન્યનું શરણ સ્વીકારવું તે અન્યાશ્રય. વાલા વૈષ્ણવો, આ અન્યાશ્રયની ચર્ચા આપણે આગળ સત્સંગમાં કરી ગયા છીએ, એટલે વધારે ચર્ચા નહીં કરીએ. તે સત્સંગના વિડીયોની લિંક નીચે પિન કોમેન્ટમાં કરેલી છે. જો જિજ્ઞાસા હોય તો જોઈ શકો છો. અન્યાશ્રય પછી બહિર્મુક્તાનું બીજું કારણ છે અસમર્પિત વસ્તુઓનો ઉપયોગ. અસમર્પિત એટલે કે પ્રભુને સમર્પણ કર્યા વિનાના વસ્તુ કે પદાર્થો જેનો ઉપયોગ કરવો તે અસમર્પિત. આપણે હંમેશા પ્રસાદી વસ્તુ જ ગ્રહણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે બહિર્મુક્તાનું ત્રીજું લક્ષણ છે કે અસદાલાપ. અસદ અને આલાપ. અસદ એટલે કે જેમનું મન પ્રભુમાં અને તેના ગુણગાનમાં લાગેલું નથી તેવા જીવો. આ જીવો કાયમને માટે સંસાર સાગરમાં ડૂબેલા હોય છે. આવા અસદ જીવો સાથે આલાપ એટલે કે વાતચીતમાં આસક્તિ રાખવી તે અસદાલાપ. શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવોએ હંમેશા શ્રી ઠાકોરજીને લગતી જે ક્રિયાઓ ન હોય, શ્રી ઠાકોરજી સંબંધી જે વિચારો ન હોય અને શ્રી ઠાકોરજી સંબંધી જે વાણી ન હોય તેનો ત્યાગ કરવો. આમ આવું અસદાલાપનું સ્વરૂપ રહેલું છે. અને ચોથું કારણ છે દુસંગ. બહિર્મુક્તા થવામાં દુસંગ એ ખાસ મોટું પરિબળ છે. દુસંગને કારણે જ અન્યાશ્રય થાય છે અને દુસંગને કારણે જ અસમર્પિત અને અસદાલાપનો ઉપયોગ થાય છે. દુસંગ એટલે સત્સંગનો અભાવ. આ દુસંગ અને સત્સંગનો વિચાર પણ આપણે આગળ કરી ગયા છીએ, એટલે તેનો વિસ્તાર કરતા નથી. વિડીયોની લિંક નીચે આપેલી છે, ત્યાં જઈને જોઈ લેશું. આમ પ્રથમ 1.5 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ પેલી એ શિખામણ આપી કે શ્રી ઠાકોરજી સન્મુખ રહેવા છતાંય તમે સૌ કોઈ ગફલતમાં રહેશો નહીં. શ્રી ઠાકોરજીથી બહિર્મુખ થવાય એવી નબળી ક્ષણ તમારા જીવનમાં ન આવી જાય તેની પાકી તકેદારી રાખજો. જેને લઈને તમે શરીર અને અંતઃકરણથી સંસારના પ્રવાહમાં ઘસડાઈને તમારું અધઃપતન ન કરી બેસો તેનું ખાસ ધ્યાન રાખજો. હવે આગળના શ્લોકમાં આજ્ઞા કરે છે કે ન લૌકિકમ પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્ત ત્રાપ્ય સ્મર્ય સર્વસ્વ એહિક સ્વસ. અર્થાત કે ભગવાન કૃષ્ણ કોઈ લૌકિક મનુષ્ય નથી. તેમને લૌકિક માનવાની ભૂલ પણ ન કરતા. તેઓ જ આ લોકમાં અને પરલોકમાં આપણું સર્વસ્વ છે એવો ભાવ રાખજો. પ્રભુ એટલે કે સર્વ કરવાને સમર્થ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. સર્વ સામર્થ્યવાન એટલે પ્રભુ. પ્રભુ સર્વ કરવાને સમર્થ છે. કરવા જેવું અને ન કરવા જેવું સર્વ કાંઈ કરી શકે છે. આપની ઈચ્છાથી સર્વ કાંઈ કરી શકે છે. અને કૃષ્ણ એટલે કે સર્વશક્તિમાન, સર્વને પોતાના તરફ આકર્ષણ કરનારા. આવા સર્વ સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ અલૌકિક છે. આવા પ્રભુને
લૌકિક મનુષ્ય જેવા માનવા એ આપણી ભૂલ છે. આવા સર્વસમર્થ પ્રભુ કૃષ્ણ એ વૈષ્ણવો માટે સર્વસ્વ છે. આપણું સર્વસ્વ જે કાંઈ છે તે એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે એવી ભાવના રાખવી. અહીં અસ્મદીય શબ્દથી શ્રી મહાપ્રભુજી એમ સૂચવે છે કે મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે આવો ભાવ રહેલો છે. તેઓ આપણું સર્વસ્વ છે. તેઓ સર્વથી પર છે. આલોકમાં અને પરલોકમાં તેમના સિવાય અન્ય કોઈ આપણું એટલે કે પુષ્ટિ જેવાનું અન્ય કોઈ નથી. તેઓ કેવળ આપણા જ છે. આવી તેમનામાં અનન્યતા રાખવી ખૂબ જ જરૂરી છે. આવો જે ભાવ મેં સેવ્યો છે એટલે કે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આવો જે ભાવ મેં સેવ્યો છે એ જ ભાવથી તમે પણ પ્રભુને સેવજો. આવી રીતે તમે પ્રભુના થઈને રહેશો, ભાવપૂર્વક પ્રભુની સેવા કરશો, પ્રભુમાં તમારો ભાવ વધારશો તો તમે બહિર્મુખ થવાનો ભય રહેશે નહીં. હવે આગળના શ્લોકમાં આજ્ઞા કરે છે કે પરલોકસ્વ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્યસ એવ ગોપીશો વિદ્યાસ્યત્યખિલમ ધીન. તેથી શ્રી ગોપીજન વલ્લભને સર્વભાવથી સર્વ પ્રકારે સેવવા જોઈએ. તેઓ જ આપણું પરલોક અને આલોકનું બધું જ છે. અહીં પ્રભુ માટે ગોપીશ શબ્દ વાપર્યો છે. તેનું કારણ એ છે કે લઘુરાસના પ્રસંગમાં ગોપીજનોને મદ અને માન જાગ્યું ત્યારે આપ અંતર્ધ્યાન થયા. જ્યારે ગોપીજનોમાં દૈન્ય પ્રગટ થયું ત્યારે આપ ફરીથી પ્રગટ થયા હતા અને ગોપીજનોના સ્વામી બનીને મહારાજ દ્વારા તેમના સઘળા મનોરથો પૂર્ણ કર્યા. આથી આવા પ્રભુ આપણા સ્વામી છે. તેમની સાથેના વ્યવહારમાં દીનતા રાખવી જોઈએ તે બતાવવાને માટે અહીં ગોપીશ કહ્યા છે. આ પ્રમાણે શ્રી મહાપ્રભુજી સર્વેને શિક્ષા પ્રદાન કરવા માટે ગંગાજીના તટની રજમાં 3.5 શ્લોકથી જણાવી રહ્યા હતા. એટલામાં તો તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધનધરણ સાક્ષાત પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને સમર્થન આપતા 1.5 શ્લોકથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા યોગ્ય છે એવી મહોર શ્રી ઠાકોરજીએ મારી. હવે તે શ્લોક જોઈએ તો મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થાય ઇયમ હિ શોચનીયમ ન કહિર્ચિત મુક્તિર્હિત્વાન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. કે જો મારામાં અર્થાત કે શ્રી ગોપીજન વલ્લભમાં તમને વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો. તમારે કોઈ પણ પ્રકારનો શોક કરવાની જરૂર નથી. આમ શ્રી ઠાકોરજીએ સ્વયં શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને અનુમોદન આપ્યું કે જે જીવોને પોતાના સ્વામી શ્રી ગોપીજન વલ્લભ એવા મારામાં વિશ્વાસ છે તેને ઉત્તમમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આવા જીવ સર્વ રીતે કૃતાર્થ જ છે. તેને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનું કોઈ કારણ રહેતું જ નથી. આ પ્રમાણે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી. આ લઘુ ગ્રંથની વિશેષતા એ છે કે તેમાં 3.5 શ્લોકથી શ્રી મહાપ્રભુજી શિક્ષા એટલે કે શિખામણ આપે છે અને પછી 1.5 શ્લોકથી તેને શ્રીનાથજી સ્વયં અનુમોદન કરે છે. ને વાલા વૈષ્ણવો, છેલ્લે શ્રી મહાપ્રભુજીની એ અંતિમ આજ્ઞાને ટૂંકમાં જોઈએ તો એક કે હંમેશા પ્રભુ સન્મુખ રહેવું, બીજું પ્રભુમાં લૌકિક ભાવ ન કરવો,
અને ત્રીજું, પ્રભુને આપણા સર્વસ્વ જાણવા. અને ચોથું, સર્વદા સર્વભાવથી પ્રભુની સેવા કરવી. અને છેલ્લે આ વાતને શ્રી ઠાકોરજીએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે. આમ આપણે શ્રી વલ્લભની આ આજ્ઞાને આપણા જીવનમાં ઉતારીએ અને સાચા વૈષ્ણવ બનવાનો પ્રયત્ન કરીએ, એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.